મારે જર્મનીમાં 300 યુરોની જરૂર છે અને મારી સેલેરી આવશે 10 દિવસ પછી. તો મિત્રો તમારી સાથે પણ આવું ક્યારેક થયું હોય કે ટૂંક સમયમાં તમારી સેલેરી આવવાની હોય પણ તમારે અર્જન્ટલી જરૂર પડી હોય યુરોસની, તો તમે ક્રેડિટ કાર્ડ રાખી શકો. એના બીજા તો ઘણા ફાયદા છે, પણ એમાં એક ઓપ્શન આવે છે ડાયરેક્ટ ટ્રાન્સફર ટુ બેંક. અને ક્રેડિટ કાર્ડ રાખવાના બીજા ફાયદા એ કે તમારો સુફા સ્કોર કે ક્રેડિટ સ્કોર ઇમ્પ્રૂવ થશે, પણ જો તમે રેગ્યુલરલી પેમેન્ટ કરતા હોય તો. અને રેગ્યુલર યુઝથી તમારી ક્રેડિટ લિમિટ વધશે અને 6-7 હજાર યુરો સુધી પણ પહોંચી શકે. મોસ્ટલી બધી બેંક 45 દિવસ માટે ફ્રી ઓફ ઇન્ટરેસ્ટ તમને વાપરવા દેશે, પણ માનો કે તમારે વધારે જરૂર પડી ગઈ, વધારે લોંગ સમય માટે જરૂર પડી ગઈ, તો તમે માનો કે આ મહિને 50% જેટલો યુઝ કરી નાખ્યો, તો આવતા મહિને બીજા 50% ઉપાડીને આગળનું બિલ ભરી દેવાનું. તો મિત્રો, પાણી આવી પહેલાં પાળ બાંધવી એવું આપણા વડવાઓ કહેતા. જો ભવિષ્યમાં તમારે ક્યારેક જરૂર પડી જાય યુરોસની, તો એની પહેલાં આ ઓપ્શન એક સિક્યોર કરી લો અને તમારા સગા સંબંધી અથવા મિત્રોમાં કોઈ જર્મની હોય તો એને મોકલો. અને તો મિત્રો, તમને કોઈ આવા ડાઉટ્સ હોય અથવા તમે કંઈ શેર કરવા માંગતા હોય તો મને DM કરો અથવા કમેન્ટ્સ કરો. આવજો.